શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધ પહેલા અર્જુને અગ્નિમાં કૂદીને આત્મહત્યા કરવાનો નિર્ણય કેમ લીધો હતો? એક નાનકડા વાનરે કેવી રીતે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ધનુર્ધરનો અહંકાર ક્ષણમાં તોડી નાખ્યો? આજે જાણીશું કપિધ્વજ પાછળનું એ રહસ્ય જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. અર્જુન સમુદ્રના મોજા અને રામ સેતુના પથ્થરોને જોઈને સહેજ હસે છે. અર્જુન બોલ્યો, આશ્ચર્ય! મર્યાદા પુરુષોત્તમ રામ, જેઓ સ્વયં શ્રેષ્ઠ ધનુર્ધર હતા, તેમણે આ પથ્થરો ગોઠવવાની મહેનત કેમ કરી હશે? શું તેમના બાથામાં એટલી શક્તિ ન હતી કે તેઓ બાણનો એક અભેદ્ય સેતુ બનાવી શકે? ત્યાં જ ઝાડ નીચે બેઠેલા એક વૃદ્ધ વાનરે ધીમેથી આંખો ખોલી. હે રાજકુમાર, એ સમયના વાનરો અને રાક્ષસોનું શરીર અને બળ અતુલનીય હતું. બાણોનો પુલ તો કદાચ મારા જેવા એક નિર્બળ વાનરનો ભાર પણ ન ઝીલી શકે, તો આખી વાનર સેનાની તો વાત જ ક્યાં કરવી? અર્જુનની ભ્રુકુટી ખેંચાઈ. તેને પોતાની વિદ્યા પર શંકા કરનાર આ વાનર અહંકારી લાગ્યો. વાનરરાજ, તમે કદાચ ગાંડીવની શક્તિથી અજાણ છો. હું હમણાં જ એવો સેતુ બનાવીશ જેના પર આખી સેના તો શું, સાક્ષાત ઇન્દ્રનું ઐરાવત હાથી ચાલે તો પણ એ ના તૂટે. જો હું આ પુલ પર પગ મૂકું અને એ તૂટી જાય તો? અર્જુનને આ વાત સાંભળીને ક્રોધ આવ્યો. જો મારા બાણનો પુલ તમારા પગના વજનથી તૂટી જશે તો હું આ ક્ષણે ચિતા સળગાવીને અગ્નિમાં મારો દેહ ત્યાગ કરીશ. અર્જુને ગાંડીવની પ્રત્યંચા ખેંચી. આકાશમાંથી બાણોનો વરસાદ થયો અને જોતામાં સમુદ્ર પર એક મજબૂત અને કલાત્મક સેતુ તૈયાર થઈ ગયો. લો વાનરરાજ, હવે આના પર ચાલીને તમારી શંકાનું સમાધાન કરો. વૃદ્ધ વાનરે હળવેથી રામનું નામ લીધું અને જેવો પોતાનો જમણો પગ પુલ પર મૂક્યો, ખરાબો થયો. સમુદ્રનું પાણી ઉછાળા મારવા લાગ્યું. અર્જુન સ્તબ્ધ થઈ ગયો. આ શું? અશક્ય! જેમ જેમ વાનર ડગલા ભરતા ગયા તેમ તેમ અર્જુનના દિવ્ય બાણો કાચની જેમ તૂટવા લાગ્યા. અંતે આખો પુલ સમુદ્રના ઊંડાણમાં ગરકાવ થઈ ગયો. અર્જુનનું માથું નમી ગયું. તેને પોતાની હાર અને મૃત્યુ સામે દેખાઈ રહ્યા હતા. તેણે અગ્નિ પ્રગટાવી અને પ્રદક્ષિણા કરવા લાગ્યો. ત્યાં જ અચાનક પાછળથી એક સૌમ્ય અને મધુર અવાજ સંભળાય છે. રોકાઈ જાઓ પાંડુપુત્ર, આ કેવો ન્યાય? કોઈ પણ સાક્ષી વગર થયેલી હારને સ્વીકારવી એ યોગ્ય નથી. આ રીતે કોઈ શરત માન્ય ન ગણાય. અર્જુન થંભી ગયો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, મારી હાજરીમાં ફરીથી તમે એ શરત પૂરી કરો. બ્રાહ્મણના કહેવાથી અર્જુન ફરી એકવાર આખરી પ્રયાસ કરે છે. તે એકાગ્ર ચિત્તે મંત્રો ભણીને એક અત્યંત વિશાળ અને ભવ્ય બાણ સેતુ તૈયાર કરે છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વાનરરાજ, તમે તમારું બળ અજમાવો. વૃદ્ધ વાનરે ફરી પગ મૂક્યો. આ વખતે તેમણે વિશાળ રૂપ ધારણ કરીને પુલ પર કૂદકા માર્યા. પહાડ જેવું વજન મૂક્યું, પણ આશ્ચર્ય! પુલ હલ્યો પણ નહીં. નીચે સમુદ્રના પાણીમાં લોહીની એક લકીર દેખાઈ. આ અશક્ય છે. મારા ભારથી પૃથ્વી કંપી જાય તો આ બાણ કેમ નથી તૂટતા? નક્કી આ બાણોની નીચે કોઈએ પોતાનું અંગ ધર્યું છે. હનુમાનજી તરત જ સમુદ્રની નીચે ઉતરે છે અને જુએ છે તો સાક્ષાત શ્રી કૃષ્ણે પુલની નીચે પોતાનું સુદર્શન ચક્ર
અને પોતાના હાથનો ટેકો મૂક્યો હતો. અર્જુનની પ્રતિજ્ઞા રાખવા ભગવાને પોતાનું લોહી વહાવ્યું હતું. હનુમાનજીએ તરત એમના પગમાં પડી ગયા. પ્રભુ, તમે આ શું કર્યું? મારા ભારથી તમે ઘાયલ થયા. મને ક્ષમા કરો પ્રભુ. શ્રી કૃષ્ણે કહ્યું, હનુમાન, અર્જુનનો ગર્વ તોડવો જરૂરી હતો, પણ એનો જીવ બચાવવો એ મારો ધર્મ હતો. તમે બંને મારા જ છો. હનુમાન, આવનારા યુદ્ધમાં અર્જુનને તમારી જરૂર પડશે. ચોક્કસ પ્રભુ, હું અર્જુનના રથની ધજા પર બિરાજમાન થઈશ. દુનિયાનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર એ રથને સ્પર્શ પણ નહીં કરી શકે. અને હનુમાનજી મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના ધ્વજ ઉપર બિરાજમાન રહ્યા. એટલા માટે જ એ ધ્વજને કપિધ્વજ કહેવામાં આવ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહારથીઓએ પોતાના દિવ્યાસ્ત્રો અર્જુનના રથ ઉપર ચલાવ્યા, ત્યારે હનુમાનજીએ બધા દિવ્યાસ્ત્રોના તેજને શોષી લીધું હતું. જે દિવસે યુદ્ધ પૂરું થયું અને હનુમાનજી રથ ઉપરથી ઉતર્યા, એ જ ક્ષણે રથ બળીને ભસ્મ થઈ ગયો, રાખનો ઢગલો થઈ ગયો. વિચારો, જો હનુમાનજી રથ પર ન હોત તો શું અર્જુન મહાભારત જીતી શક્યો હોત? શું તમને ખબર છે હનુમાનજીની સાથે અર્જુનના રથમાં બીજું કોણ અદ્રશ્ય રૂપે રક્ષણ કરતું હતું? જવાબ કમેન્ટમાં આપો અને આવી જ અદ્ભુત વાર્તાઓ માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન.